Good morning. Hello students. How are you all? Fine? ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં આજે આપણે બીજા ચેપ્ટરમાં જે અભ્યાસ પદ્ધતિઓ પર આધારિત છે તેમાં આપણે આગળ વધીશું. પ્રથમ ચેપ્ટરમાં મનોવિજ્ઞાનના વિકસતા અને વિકાસશીલ ક્ષેત્રો એક પોઈન્ટ મેં છોડેલો છે એ પછી હું તમને નેક્સ્ટ ટીચિંગ સેશનમાં લઈ લઈશ, પરંતુ અત્યારે એકમ કસોટીને નજર સામે રાખતા અત્યારે બીજું ચેપ્ટર આપણે એમાં પણ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ શીખી લઈએ, જેથી કરી તમે એકમ કસોટી જે છે જે તમારી શાળામાં યોજાવાની છે, બરાબર, એમાં સક્સેસફુલી એ તમામે તમામ પ્રશ્નોને તમે અટેમ્પ્ટ કરી શકો અને સારા માર્ક્સ લાવી શકો. તો લેટ અસ સ્ટાર્ટ અવર સેકન્ડ ચેપ્ટર, અભ્યાસ પદ્ધતિઓ, મેથડ્સ ઓફ સ્ટડી. એમાં પહેલી વસ્તુ તો એ છે કે અભ્યાસ પદ્ધતિ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ પદ્ધતિ એટલે જ્યારે આપણે કોઈ પણ વિષય યા બાબતના સંદર્ભમાં આપણે કોઈ માહિતી જાણવા માંગીએ છીએ, બરાબર, કોઈ સમજણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણે કશુંક શીખવા માંગીએ છીએ, ત્યારે આપણે અભ્યાસ અનિવાર્ય બની જાય છે. તમે જાણો છો કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારે અભ્યાસ કરવો પડે છે, અને જેવો વિષય એ પ્રકારની મેથડ તમે એપ્લાય કરો છો અને એનો અભ્યાસ કરો છો. જેમ કે ગણિત વિષય છે યા આંકડાશાસ્ત્ર વિષય છે કે નામું છે, બરાબર, તો એ કોઈ એમાં રીડિંગ મેથડ જે છે એ એટલી બધી ઇફેક્ટિવ નહીં રહે, બરાબર, કારણ કે ગણતરીના વિષયો હોય એમાં તમે જેટલું લેખિત પ્રેક્ટિસ કરશો, બરાબર છે, એ મેથડ વધુ જેને કે ઇફેક્ટિવ સાબિત થશે. જ્યારે ભાષાના વિષયોમાં યા સામાજિક વિજ્ઞાન જેવા સમાજશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, બરાબર, અર્થશાસ્ત્ર, એ બધા સામાજિક વિષયો જે છે, બરાબર, મનોવિજ્ઞાન, એ બધામાં તમે જેટલું રીડિંગ કરશો, ભલે લખવું જરૂરી છે પણ રીડિંગ મેથડ એ વધુ એપ્રોપ્રિએટ રહેશે. તો કોઈ પણ વિષયની માહિતી પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અત્યારે તમારે ભારતના અર્થતંત્રની માહિતી મેળવવી છે, એનું તમારે શું કરવું છે, એની તમે સચોટ માહિતી પ્રાપ્ત કરવા માંગો છો, એનું સચોટ ચિત્ર તમે પ્રાપ્ત કરવા ઈચ્છો, એની જે અત્યારની પરિસ્થિતિઓ છે એનું તમે એના વિશે સચોટ માહિતી તમે પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે શું કરવું પડશે? અભ્યાસ કરવો પડશે. તો અભ્યાસ માટેની વિદ્યાર્થી મિત્રો પદ્ધતિઓ છે. જોઈએ કઈ કઈ પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે નિરીક્ષણ પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ. હવે નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય, બરાબર? તો ડી.એન. શ્રીવાસ્તવ નામના મનોવૈજ્ઞાનિકે બહુ સરસ વ્યાખ્યા દ્વારા બહુ સરળતાથી, બહુ સ્પષ્ટ અને સચોટ રીતે સમજાવ્યું છે. તમારી વ્યાખ્યા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. હું અત્યારે તમને જેને કહીએ ને કે વર્બલી સમજાવી રહ્યો છું. ડી.એન. શ્રીવાસ્તવ એવું કહે છે કે જ્યારે આપણે આપણી આસપાસની પરિસ્થિતિ યા પર્યાવરણનું, બરાબર, આપણે હેતુપૂર્વક અભ્યાસ કરીએ છીએ, આપણે વસ્તુલક્ષી અભ્યાસ કરીએ છીએ, અને આપણે ક્રમિક અભ્યાસ કરી અને ત્યાર પછી આપણે જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એનું એકત્રીકરણ કરીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ અને એનું જે અર્થઘટન કરીએ છીએ એને નિરીક્ષણ પદ્ધતિ કહેવાય, બરાબર?
આપણી આસપાસની જે પરિસ્થિતિ છે યા જે પર્યાવરણ જે છે તેનું આપણે હેતુપૂર્વકનું જ્યારે વસ્તુલક્ષી જ્યારે આપણે ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ અને જે માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેનું વિશ્લેષણ કરી યોગ્ય અર્થઘટન કરીએ છીએ ત્યારે તેને આપણે નિરીક્ષણ પદ્ધતિ કહીશું. આ થઈ નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા અને તેની સમજૂતી. હવે નિરીક્ષણ પદ્ધતિમાં જે છે એ 2 થી 3 બાબતો અગત્યની છે. એમાં પહેલી બાબત જે છે એ છે કે અહીં આપણે કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ. કુદરતી ઘટનાઓ એટલે એમ ન માનતા કે વરસાદ પડ્યો તો એ ઘટનાનો અભ્યાસ, જો કે એનો પણ અભ્યાસ બરાબર વૈજ્ઞાનિકો કરે જ છે, પણ અહીંયા કયા સંદર્ભમાં તો તમારી આસપાસ જે કંઈ પણ કોઈ કુદરતી યા માનવ સર્જિત ઘટના ઘટી રહી છે, માની લો કોઈ જગ્યાએ હિંસા ફાટી નીકળી, કોઈ જગ્યાએ આગ ફાટી નીકળી, બરાબર, યા કોઈ જગ્યાએ માની લો કે રમખાણ ફાટી નીકળ્યું અને કોઈ જગ્યાએ આતંકવાદી હુમલો થયો, માની લો કે ભૂકંપ આવ્યો, બરાબર. અત્યારે તમે જાણો છો બરાબર કે વિશ્વ કઈ મહામારી માંથી અત્યારે પસાર થઈ રહ્યું છે, તો એનો જે અભ્યાસ જે છે એ નિરીક્ષણ પદ્ધતિ કહેવાય છે, બરાબર. બીજું, એમાં કાર્યકારણ સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. કાર્યકારણ સંદર્ભ એટલે શું? તો કે જે કોઈ ઘટના ઘટી અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે, મેડિકલ સાયન્સ માટે એક મોટામાં મોટો પડકાર છે, જેના માટે એ લોકો અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ COVID-19 ફેલાયું તો હાઉ, ફર્સ્ટ ઓફ ઓલ ખરેખર એનું ઓરિજિનલ સોર્સ ક્યાંથી છે, ક્યાંથી એ મહામારીનું વાયરસ જે છે એ ફાટી નીકળ્યું અને ક્યાંથી એનો ફેલાવો થયો. પછી તો આપણે સૌ જાણીએ છીએ કે એપિડેમિક છે, બરાબર. પરંતુ અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો, મેડિકલ સાયન્સ અને એમ કહી શકાય કે સંશોધકો એ અભ્યાસ પાછળ લાગેલા છે કે વાયરસ ખરેખર એનું મૂળ સ્ત્રોત ક્યાં છે, બરાબર, અને કઈ રીતે એ ફેલાવું છે. તો હવે કઈ રીતે એનું જેને કહીએ ને કે ઉપચાર, નિદાન અને ઉપચાર કરવું. હજી આપ જાણો છો એના માટેની એન્ટી વેક્સિન્સ જે છે એ વિશ્વ શોધી શક્યું નથી. ભલે પ્રયત્નો ચાલી રહ્યા છે, બટ વી હેવન્ટ ગોટ સક્સેસ, બરાબર. તો એ શું કહેવાશે કે એ કાર્યકારણ કહેવાશે, બરાબર. એ વાયરસનો ફેલાવો થયો અને કેટલાય લોકોએ પોતાના જીવન ગુમાવ્યા, એ કાર્ય, તો રીઝન વાયરસ, બરાબર. તો એને આપણે કહીએ કાર્ય કારણ સંદર્ભમાં અભ્યાસ. અને ત્રીજી બાબત એ છે કે એ અભ્યાસ હેતુપૂર્વક છે. હેતુ વગર કોઈ અભ્યાસ કરવામાં આવતો નથી. અત્યારે પણ આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરી છે અભ્યાસ પદ્ધતિઓ, તો આપણો હેતુ છે કે ભાઈ એકમ કસોટી સામે છે તો શક્ય એટલું બીજા ચેપ્ટરનું જે છે એ મેક્સિમમ કન્ટેન્ટ જે છે એ આપણે શીખી. તો દરેક પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ જે છે એ કેવી હોય છે? હેતુપૂર્વક હોય છે, વસ્તુલક્ષી હોય છે અને ક્રમિક હોય છે, જેમાં મેળવેલ માહિતી જે છે એનું યોગ્ય વિશ્લેષણ કરી ચોક્કસ અર્થઘટન કરવામાં આવે છે. હવે જોઈએ આપણે નિરીક્ષણ પદ્ધતિના પ્રકારોમાં કુલ 6 પ્રકાર પડે છે. આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ યા પ્રાકૃતિક નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને
તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. એમાં પહેલા આપણે જોઈએ આત્મનિરીક્ષણ પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આત્મનિરીક્ષણ પદ્ધતિ જે છે એ શું છે? તો કે જ્યારે કોઈ XYZ વ્યક્તિ જે છે, બરાબર, માની લો કોઈ સાહિત્ય સર્જક છે, એ પોતાની જાતે અંતર્મુખ થઈને પોતાની અંદરના ભાવો, પોતાના મગજમાં ચાલી રહેલ વિચારો, જે આપણે જેને મનોવ્યાપાર કહીએ છીએ, એનો જ્યારે સ્વયં જાતે અભ્યાસ કરે છે, જેમાં તમે જાણો છો એ અભ્યાસનો કરનાર પોતે જ છે, અન્ય કોઈ નથી, ત્યારે એને આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ, ઇન્ટ્રોસ્પેક્ટિવ મેથડ. જેમાં વ્યક્તિ જે છે એ સ્વયં પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના ભાવો, પોતાના વિચારો, પોતાની અનુભૂતિ જે છે એનો એ શું કરે છે? એનું નિરીક્ષણ કરે છે. આત્મનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવા વાળા કોણ? તો કે વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, બરાબર, શોધકર્તાઓ, સંશોધનકારો, સાહિત્ય સર્જકો, એમાં પછી લેખકો, બરાબર, ત્યાર પછી નાટ્યકારો, ત્યાર પછી કવિઓ, સૌનો સમાવેશ થાય છે, બરાબર. ત્યાર પછી કોણ? તો કે વિશ્વના મહાન ફિલોસોફર્સ જેને આપણે તત્વચિંતક કહીએ છીએ, બરાબર. એ પછી સોક્રેટિસ હોય, કે પછી એરિસ્ટોટલ હોય, કે પછી એ પ્લેટો હોય, કે પછી એ ઓશો રજનીશ હોય, આપણા મહાન તત્વચિંતક, કે પછી જે કૃષ્ણમૂર્તિ હોય, બરાબર, સ્વામી વિવેકાનંદ હોય. આ બધા જ મહાન તત્વચિંતકો જે છે એ આત્મનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવા વાળી બધી મહાન હસ્તીઓ હતી, બરાબર. હવે આપણે એના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો એનો પહેલો ફાયદો એ છે કે એ પદ્ધતિ અત્યંત સાદી અને સરળ છે. બીજા નંબર, એનો ઉપયોગ જે કોઈ વ્યક્તિ, કોઈ સાહિત્ય સર્જક જ્યારે પણ ઈચ્છે ત્યારે એના સમયે અને એને અનુકૂળ જગ્યાએ આત્મનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. હવે ગેરફાયદા શું? ગેરફાયદામાં પહેલું એ છે કે એનો ઉપયોગ કોઈ પ્રાણી પર, કોઈ નિરક્ષર, અભણ યા અશિક્ષિત લોકો પર યા મનોરોગીઓ પર કરી શકાતો નથી. બીજા નંબરનો એનો ગેરફાયદો શું છે? તો કે એમાં જે તથ્યો આપણી સામે આવી રહ્યા છે, અથવા આપણે એમ કહીએ કે વ્યક્તિ જે રિપોર્ટિંગ કરી રહ્યું છે એના ભાવો વિશે, એના વિચારો વિશે, બરાબર, સમગ્રપણે એના મનો જગતમાં જે ભાવો નો એ અનુભવ કરી રહ્યો છે, યા જે વિચારોનો અનુભવ કરી રહ્યો છે, જે મનોવ્યાપારોનો એ અનુભવ કરી રહ્યો છે અને આપણી સમક્ષ વર્ણન કરી રહ્યો છે, એની કોઈ અહીંયા ખાતરી કરી શકાતી નથી, બરાબર. એની કોઈ ચકાસણી કે માપન કરી શકાતું નથી, બરાબર. ત્રીજું એનો ગેરફાયદો એ છે કે આમાં કોઈ સામાન્યીકરણ તમે કરી શકતા નથી. સામાન્યીકરણ મીન્સ જનરલાઇઝેશન, અર્થાત કોઈ એક વ્યક્તિના મનોવ્યાપારોના અભ્યાસ દ્વારા તમે જે તારણ પર આવો છો એ તારણ અન્ય કોઈ વ્યક્તિને લાગુ પાડી શકતા નથી. કારણ કે બંને વ્યક્તિઓ અલગ હોય, બંનેના મનોજગત અલગ હોય, બંનેના મનોવ્યાપાર પણ અલગ છે, બંનેની અનુભૂતિ પણ અલગ છે, બરાબર. બંને ના જે છે એ આપણે કીધું એ પ્રમાણે ભાવો, એના વિચારો, બરાબર, જે છે, બરાબર, એ મનોવ્યાપારો સમગ્રપણે અલગ છે. એટલે અહીંયા આપણે કોઈ જે સામાન્યીકરણ જે છે એ કરી શકતા નથી. એટલે કે કોઈ એક XYZ જે છે એ માની લો કોઈ એક સાહિત્યકાર જે છે એના મનોવ્યાપારોના વિશ્લેષણ અને અર્થઘટન
પછી આપણે જે તારણ પર આવીએ છીએ એ તારણો અથવા જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર, અથવા જે સમજણ આપણને પ્રાપ્ત થાય છે તે તારણો, તે માહિતી યા તે સમજણ અન્ય સાહિત્ય સર્જકના સંદર્ભમાં લાગુ પાડી શકાય નહીં. ચોથું, અહીંયા આ પદ્ધતિના પુનરાવર્તનને અવકાશ હોતો નથી. અહીંયા એનું તમે રિવિઝન કરી શકતા નથી. તમે કહેશો કેમ રિવિઝન ન થાય? કારણ કે તમે જે પહેલી વખત તમે જે આત્મનિરીક્ષણ કર્યું, જે તમારા ભાવો અને વિચારોનું, તમારા મનોવ્યાપારોનો તમે જે અભ્યાસ કર્યો એ બસ એક ઓરિજિનલ હતો, બરાબર, એ અલગ હતો અને એ જેને કહીએ કે સમગ્રપણે એને એના સ્થાને હતો. હવે બીજી વખત તમે કદાચ પ્રયત્ન કરો છો તો એ બીજો પ્રયત્ન જરૂર કહેવાશે, પરંતુ પુનરાવર્તન નથી. કારણ કે જે પહેલી વખત તમે આત્મનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને જે ભાવો, વિચારો યા મનોવ્યાપારોની અનુભૂતિ કરી, એ જરૂરી નથી કે એઝ ઇટ ઇઝ એ રિપીટ થાય અને તમે સેમ ભાવો, વિચારો યા મનોવ્યાપારોની અનુભૂતિ ક્રમબદ્ધ રીતે કરો નહીં. કારણ કે એ વિદ્યાર્થી મિત્રો કેવું છે, એ સ્વયંસ્ફુરિત છે, બરાબર, એ કેવું છે, સ્વયંસ્ફુરિત, સ્પોન્ટેનિયસ, ક્વાઇટ નેચરલ છે, એકદમ સહજ અને સ્વાભાવિક છે, બરાબર, બરાબર. આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ જેટલી વખત તમે આત્મનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો છો તેટલી વખત એ આત્મનિરીક્ષણ પદ્ધતિમાં કોઈક ને કોઈક નાવીન્ય, કોઈક ને કોઈક નવી માહિતી, નવી સમજણ જ તમને પ્રાપ્ત થાય છે. અને છેલ્લું એનો જે ગેરફાયદો જે છે એ છે કે આપણે આત્મનિરીક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો માત્ર ચેતન મનનો જ અભ્યાસ કરી શકીએ છીએ. We can study only our conscious mind, neither subconscious mind nor unconscious mind. આપણે અર્ધ જાગૃત યા અચેતન મનનો અભ્યાસ કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા આત્મનિરીક્ષણ પદ્ધતિ